તો આપણે શું ચાલે છે? 18 પાપ સ્થાનક, બરાબર ને? અને એમાં હવે કયું આવ્યા? ક્રોધ. કેટલામું? છઠ્ઠું પાપ સ્થાનક. વેરી ગુડ. બરાબર. તો આપણા આત્મા પર કર્મનો મેલ અનંત અનંત અનાદિકાળથી લાગેલો છે. તમને એક વાર સમજાવેલું ને કે આપણો આત્મા જેમ સોનાની ખાણમાંથી સોનું કાઢીએ તો એની સાથે માટીને અશુદ્ધિ બધું સાથે જ હોય, એમ આત્માની સાથે કર્મ સાથે જ છે પહેલેથી, અનાદિકાળથી. એનું કોઈ સ્ટાર્ટિંગ નથી. હા, તો આત્માની જેમ સોનાની ખાણમાંથી સોનું નીકળે છે, આત્માની ખાણ કઈ? નહીં, નિગોદ. નિગોદ આત્માની ખાણ છે ને. અનંત 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 જીવો એમાં એક આટલી સોયની અણી પર આવે એટલાની અંદર અનંત અનંત જીવ રહેલા છે. અને એ જીવ અનાદિકાળથી કર્મની સાથે જ છે. કર્મનો મેલ એના પર લાગેલો જ છે પહેલી અવસ્થાથી જ, પ્રાથમિક અવસ્થાથી જ. એ કર્મમલથી મલિન છે. મલિન છે એટલે ગંદા છે, એનાથી લપેટાયેલા છે. હવે આત્માના ગુણ છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર. આ બધા આત્માના 8 ગુણ છે. આવા તો આત્માનું જે આ ગુણ છે એના પર આ કર્મમળનું આવરણ આવી ગયું. અને આવરણ આવવાથી આ ગુણની પ્રકૃતિ બધી બદલાઈ ગઈ. જે અનંત ચારિત્ર, અનંત જ્ઞાન, અનંત દર્શન, આ બધા જે આત્માના ગુણ છે એ ગુણ ઉપર કર્મમળનું આવરણ આવી ગયું, પડ ચડી ગયું. અને એટલે ગુણની પ્રકૃતિ આખી બદલાઈને શું થઈ ગયું? વિકૃત થઈ ગયું. પ્રકૃતિ એટલે સ્વભાવ, મૂળ એનો ગુણ આવો છે અને એ બદલાઈ ગઈને એનાથી ઉલટો થઈ ગયો એટલે વિકૃત થઈ ગયું. જેમ દૂધની પ્રકૃતિ શું હતી? અને એમાં ખટાશ નાખો, મેળવણ નાખો એટલે એ ખટાશ નાખો એટલે એ ફાટી જાય. કોઈ બી પ્રકારનું ખટાશ એટલે ફાટી ગયું એટલે શું થઈ ગયું? એની અંદર વિકૃતિ આવી ગઈ. એની પ્રકૃતિ આવી નહોતી પણ આ વિકૃતિ આવી ગઈ અને એના જે ગુણધર્મ હતા ફાટી ગયેલા દૂધના એ બદલાઈ જાય. એવું જ આત્મા એકદમ સ્વચ્છ દૂધ જેવો છે, દૂધ જેવો શુદ્ધ સ્વચ્છ. હા, પણ એના પર રાગ દ્વેષની ખટાશ આવી ગઈ, એમાં એ મળી ગઈ એટલે આત્મારૂપી દૂધ ફાટી ગયું. સમજણ પડે છે? મલિન થઈ ગયું. મલિન એટલે મલિન શબ્દ આવી ગયો છે. હા, ખરાબ થઈ. એટલે આજે કર્મ મળયુક્ત આત્મા જે અનાદિકાળથી કર્મથી બંધાયેલો છે એ આજે પણ અશુદ્ધ જ છે. અત્યારે આપણો આત્મા પણ અશુદ્ધ જ છે. એને શુદ્ધ કરવાનું કામ આ મનુષ્ય જન્મમાં કરવાનું. હવે આજે અનંત ચારિત્ર જે ત્રીજો ગુણ છે આત્માનો, હા, એના ઉપર જે આ કર્મનું આવરણ આવ્યું છે એનું નામ છે મોહનીય કર્મ. મોહ મમત્વ ઉત્પન્ન કરે ને મોહ રાગ ભાવ છે. તો આજે આવરણ આવી ગયું અનંત ચારિત્ર ગુણ ઉપર કર્મનું. એને કયો કર્મ આવ્યું? તો કે મોહનીય કર્મ. મોહનીય કર્મમાં માણસ બધું જ વિવેક વિનય બધું ભૂલી જાય. જેમ બોલો દારૂડિયો ભૂલી જાય ને, દારૂ પીધેલો માણસ નશામાં કાંઈનું કાંઈ કરી બેસે. એમાં મોહનીય કર્મથી જે જીવ મોહનીય કર્મથી ગ્રસ્ત છે એ બધું સારું અસાર, શું સારું શું ખરાબ, શું વિવેક, શું વાસ્તવિક સ્વરૂપ, એ બધું ભૂલી અને આ બાહ્ય બધા જળ પદાર્થની અંદર આસક્તિ થઈ જાય. અત્યારે આપણને જે આસક્તિ છે એ બધી શેમાં? જળ પદાર્થમાં છે. આપણા મૂળ સ્વભાવને આપણે ભૂલી ગયા અને વિકૃત દશામાં આપણે રાત દિવસ ખાતા પીતા બધું મારવું આ જ બધું દેખાય છે. આ જ જીવની મોહદશા, એ જ મોહનીય કર્મ.
આ બધા જ જળ પદાર્થમાં મારું 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 જે દેખાય છે એ જ મોહનીય કર્મ. કેટલા પ્રકારના કર્મ છે ખબર છે? 8 પ્રકાર. અને એમાં સૌથી જબરજસ્ત કયું? 8 પ્રકારના કર્મમાં સૌથી જબરજસ્ત આ મોહનીય કર્મ. હવે ક્રોધ છે, માન છે, હવે એને આપણે વશ નથી કર્યા, બરાબર? આ 4 કસાય ને, ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ અને માનને તમે વશ નથી કર્યા તો માયા અને લોભ પણ વધતો જ જાય. આ 4 કસાયો આ સંસારને વધારે, ભવ સંસારને વધારવામાં સૌથી મોટું કારણ કોઈનું હોય તો માત્ર આ કસાયો, આ 4 કસાયો જ સંસારને ખૂબ વધારી દે. જે કસાઈ કરે એને શું કહેવાય? કેવો કહેવાય? કસાઈ. કસાઈ કરે ને કેવું કહેવાય? કસાઈ કહેવાય. ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કસાયોને જે જીવનમાં સ્થાન આપે એને કસાઈ કહેવાય. અને આપણે અહીંયા સામાન્ય ભાષામાં કસાઈ કોને કહીએ છીએ? આ તો કસાઈ છે, કસાઈ જેવો છે, કોને કહીએ? જ્યાં પશુઓને મારે, કોઈનો પણ વધ કરે, કાપી નાખે કોઈને, એ કસાઈ કોઈનું. તો આપણે પણ આ કસાઈ કરવાવાળા આપણે કસાઈ કહેવાઈએ. કેમ? કેમ કે આપણે પણ એ જ કામ કરીએ છીએ. ઓલો કસાઈ પશુને મારે છે અને આપણે કસાઈ બનીને કોઈનું મન દુભાવીએ, કોઈના આત્માને દુઃખ પહોંચાડીએ, તો આ પણ એક જાતની હિંસા જ થઈ કહેવાય ને. વચનથી હિંસા, માનસિક હિંસા, કાયાથી હિંસા. ઓલું કાયાથી હિંસા કરે છે અને આપણે આ ક્રોધ કરીને કોઈનું વચનથી હિંસા કરીએ છીએ, કોઈની માનસિક હિંસા કરીએ છીએ. એટલે આપણે પણ કસાઈ કરવાવાળા આ કસાઈ. ઓલા પશુને મારે છે, આપણે માણસના મનને મારી નાખીએ છીએ, કોઈના આત્માને દુઃખ પહોંચાડી દઈએ છીએ. અને એ રીતના કર્મો બાંધીને આપણે આપણો સંસાર વધારી દઈએ છીએ. એટલે સંસાર વધવાનો મુખ્ય આધાર કયો? કસાય. બરાબર ને? મોહનીય કર્મના 2 ભાગ, રાગ અને દ્વેષ. રાગના પાછા 2 ભાગ, માયા અને લોભ. અને દ્વેષના 2 ભાગ, ક્રોધ અને માન. આપણે આજે ક્રોધ ઉપર જવું છે ને. અરિહંત કહેવાય છે. અરિહંત શું કામ કરે? આપણે જેની પૂજા કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, એમનો જાપ કરીએ છીએ, આપણે એમના નામનો નૌકાર મંત્રનો જાપ કરીએ છીએ. નૌકાર મંત્રમાં જે પહેલા અને બીજા પદમાં જે સ્થાપન થયા છે, પહેલા પદમાં સ્થાપન થયેલા અરિહંત ભગવાન, બરાબર? તો એમને અરિહંત કેમ કહેવાયા ખબર છે તમને? ખબર છે અરિહંત કેમ? અરી એટલે શું? અરી. અને હંત એટલે શું? અરી એટલે દુશ્મન અને હંત એટલે હણવાવાળા. દુશ્મનને હણવાવાળા અરિહંત. એટલા માટે એમને અરિહંત કીધા કે એમને દુશ્મનને હણ્યા. તો જ્યારે દુશ્મન શબ્દ સાંભળીએ ત્યારે આપણને બાહ્ય જ બધા દુશ્મનો દેખાય. બહાર જે આપણા વિરોધીઓ હોય, આપણું ખરાબ બોલતા હોય, આપણી જોડે ખરાબ વ્યવહાર કરતા હોય, આપણી જોડે લડાઈ ઝઘડા કરતા, એ બધા આપણને આપણા દુશ્મન જેવા લાગે, બરાબર? તો દુશ્મન તો આ છે નહીં, એનાથી વધારે મોટા દુશ્મન છે આપણી અંદર બેસેલા આ બધા શત્રુ, જેને કહીએ છીએ ને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ. આ બધા શત્રુ, આ બધા અરી. અને એ અરીને તીર્થંકરે હણ્યા. અરિહંત ભગવાન એટલે કહેવાયા કે જે આ અંતરના શત્રુ છે એને એમણે હણ્યા, એટલે કે એમનો નાશ કર્યો, એમના પર વિજય પ્રાપ્ત કર્યો, એમને જીત્યા. રાગને જીત્યો, દ્વેષને જીત્યો. ન રાગ છે હવે, ન દ્વેષ છે, ન ક્રોધ છે, ન માન છે, ન માયા છે, કાંઈ જ નથી. આ બધું જ ગયું. એ બધાને જીત્યા, એની ઉપર ઉઠ્યા.
એટલા માટે એ અરિહંત કહેવાયા અને એટલા માટે એ આપણા માટે નમસ્કાર કરવા યોગ્ય છે, આપણા માટે પૂજનીય છે, આપણે એને પૂજીએ છીએ. કેમ કે આ બધા હરિને એમણે જીત્યા છે, બરાબર ને. એમની સ્તુતિ કરીએ છીએ આપણે, કેમ કે એમના જે ઉચ્ચ આદર્શ છે એ આપણે જોઈએ છે અને એટલા માટે આપણે એમની સ્તુતિ કરીએ છીએ, જેથી આપણને પણ આ બધા રાગ દ્વેષ વગેરે દુશ્મનો જે આપણી અંદર ઘર કરીને બેઠા છે એને નાશ કરવાની, એને ક્ષય કરવાની આપણને શક્તિ મળે, બરાબર ને. પણ અત્યારે આપણી પરિસ્થિતિ કેવી છે કે આપણને કસાઈ કરવામાં જ વધારે મજા આવે છે. મજા તો કસાઈ કરવામાં આવે છે, પણ લાભ વધારે કસાઈમાં છે કે નહીં, એ બી જરાક વિચારવાનું. જો ફાયદો હોત તો કોઈ કસાઈ છોડત જ નહીં. તીર્થંકર ભગવાન શું કામ કસાયને ત્યાગ કરે, અને ત્યાગ કરવાનો ઉપદેશ શું કામ આપત જો એમાં ફાયદો હોત તો. એટલે શાંતિથી વિચારવાનું કે આમાં કોઈ ફાયદો નથી, નુકસાન જ છે. તીર્થંકર ભગવાનના તમે ચારિત્ર સાંભળો ને તો આજ સુધી કોઈ તીર્થંકરે પોતાના જીવનમાં કસાય કર્યા હોય એવું એક પણ દ્રષ્ટાંત મળશે નહીં. એક બી દ્રષ્ટાંત નહીં મળે કે કોઈ તીર્થંકરના ભાવમાં કોઈના પર કસાય કર્યો હોય. આગળ પહેલાં કર્યો એ અલગ, પણ તીર્થંકરના ભાવમાં કોઈના પર કસાય કોઈ બી તીર્થંકરે કર્યો હોય એવું એક પણ દ્રષ્ટાંત મળશે નહીં તમને. એટલીસ્ટ દીક્ષા લીધા પછી તો બિલકુલ નહીં. ગૃહસ્થ જીવનમાં પણ કસાય કર્યો હોય એવું કોઈ દ્રષ્ટાંત મળતું નથી, પણ દીક્ષા લીધા પછી તો એક પણ નહીં જોવા મળે શાસ્ત્રમાં, કે નહીં સાંભળવા મળે. અને આપણે એની જોડે થોડું સરખાવીએ. આપણે કે જો ક્રોધ ના કરીએ ને તો અમારો સંસાર ચાલે જ કેવી રીતના. સંસાર ચલાવવા માટે થોડો ઘણો ક્રોધ કસાય તો કરવો જ પડે ને. આંખ થોડી લાલ ના કરીએ તો છોકરાઓ માથા પર ચડી બેસે, એવું આપણી માન્યતામાં છે. થોડો ગુસ્સો ના કરીએ તો નોકર આપણું સાંભળે જ નહીં, બરાબર ને. થોડા ગરમ થઈને ધાક ધમકી ના રાખીએ તો પત્ની પણ આજ્ઞામાં ના રહે. થોડું માન અભિમાન ના કરીએ તો સમાજમાં ઊભા રહેવાનું ભારે પડે. થોડી માયા ના કરીએ તો કમાઈએ ક્યાંથી. આ બધી વસ્તુ આપણી માન્યતામાં ઘર કરી ગઈ છે. પણ આ એક પણ વસ્તુ જે મેં હમણાં વર્ણન કરી એ તીર્થંકરની માન્યતા સાથે મેચ થતી નથી. જે માન્યતા તીર્થંકરની આજ્ઞા સાથે મેચ ના થતી હોય એ મિથ્યા માન્યતા છે. તો એ માન્યતામાંથી બહાર નીકળવું જોઈએ. એ ખોટી માન્યતા છે. આપણી માન્યતા જ્યારે 100% તીર્થંકરની માન્યતા સાથે મેચ થાય ત્યારે વ્યવહારનું સમ્યક આવ્યું કહેવાય. નિશ્ચયનું નહીં પણ વ્યવહારનું આવ્યું કહેવાય. ને આવા બધા જે આ કસાયના સંસ્કાર છે ને ક્રોધના, એ શીખવા માટેની કોઈ સ્કૂલ નથી. કોઈ એવી સ્કૂલ છે, કોઈ ક્લાસીસ કે તમને ક્રોધ કેમ કરવો એ શીખવાડી અમે? કોઈ નથી સ્કૂલ. અને બાળકોને નાનપણથી જ આવડતું હોય. એ પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યું છે. હવે કે ને બાળક તો નિર્દોષ. કોઈ બાળક નિર્દોષ હોય જ નહીં. જે નિર્દોષ હોય એનો જન્મ હોય જ નહીં. એટલે કોઈ બાળક નિર્દોષ છે જ નહીં. ખાલી 10-12 મહિનાનું છોકરું હોય નાનકડું, હજી બોલતા નથી શીખ્યું ને, એને એ વખતે ગુસ્સો કરતા આવડે છે. ગુસ્સો કરે, બોલતા નથી શીખ્યું પણ ગુસ્સો કરે. જે હાથમાં વસ્તુ આવે એ લઈને ફેંકે, તોડફોડ કરે. હાથમાં આવે એનાથી જે આવે એનાથી બીજાને મારવા દોડે. ધીરેથી એકાદ થપ્પડ માને કે કોઈને મારીએ દે.
એ પોતાની શક્તિ અનુસાર એની અત્યારે એટલી શક્તિ છે તો એ પ્રમાણે એ પણ ગુસ્સો કરે છે, ક્રોધ કરે છે. એને કોણે શીખવાડ્યું? એ કયા ક્લાસ ભરવા ગયો હતો? નથી માતા પિતાએ શીખવાડ્યું, નથી કોઈ સ્કૂલમાં શીખ્યો. પણ શાસ્ત્રકારો કહે છે કે આ ક્રોધ પૂર્વજન્મના સંસ્કારથી પ્રાપ્ત થયા. અને એક જન્મ નહીં, જન્મ જન્માંતરના પડેલા છે. આપણે એમ કે પૂર્વજન્મ, તો પૂર્વજન્મમાં ક્યાંથી આવે? તો પૂર્વજન્મમાં એની પહેલાંનો જન્મ, એની પહેલાંનો જન્મ ક્યાં થયો? એને પહેલાંનો જન્મ થયો. અનંત જન્મોની પરંપરા, એક જન્મની નહીં. અને પરંપરા આપણે વધારીએ છીએ, જે ઘટાડવાની છે એને વધારીએ છીએ, આવું કામ કરીએ. અને એવું નથી ખાલી મનુષ્ય ગતિ, દેવ, મનુષ્ય, નારક, તિર્યન ચારેય ગતિમાં કસાયો એક સરખી રીતના દરેકમાં અખંડ છે, બધામાં છે. કસાયોનું સામ્રાજ્ય બધામાં છે. એટલે આવી રીતના આગલા કેટલાય જન્મોના આ બધા ક્રોધના સંસ્કાર આત્મા સાથે આવે છે અને આત્મા સાથે લઈ જાય. સાથે લઈને આપણે કે શું સાથે લઈને આવ્યા તને શું લઈ જવાનું છે? આવા બધા રાગ, દ્વેષ, ક્રોધ, કસાયના સંસ્કારો સાથે લઈને આવે છે અને એનો વધારો કરી અને એ સાથે લઈને જાય છે. સિવાય કે જો આ કર્મોની નિર્જરા કરવામાં આવે. અને જો જીવ પોતાના અભ્યાસ દ્વારા પોતપોતાના સ્વભાવમાં પરિવર્તન કરવા ચાહે તો કરી પણ શકે છે. ખરાબ બી કરી શકે ને સારું બી કરી શકે, બંને પરિવર્તન કરી શકે જીવ. ક્યારેક હોય ને એનાથી સ્વભાવ બગાડી નાખે બધા, અને ક્યારેક જાતને સમજાવીને બુજાવીને આ સ્વભાવ સુધારી પણ લે. હવે કોને કેવું વાતાવરણ પ્રાપ્ત થાય છે એના ઉપર આધાર. ઘરમાં જો વાતાવરણ આવું જ હોય, ક્રોધનું ને કસાયનું ને બધા રાડ કરતા હોય, જોર જોરથી એકબીજા પર બરાડા પાડતા હોય, આવું બધું વાતાવરણ ઘરમાં હોય કે ક્રોધ જ ક્રોધ જોયો હોય બાળકે નાનપણથી, તો સ્વાભાવિક છે બાળક પર પણ એ જ સંસ્કાર પડે. આજે આપણા પર તો જે સંસ્કાર પડી ગયા એ પડી ગયા, પણ આ સમજીને આપણે એવું આપણું વર્તન સુધારવાનું કે ભવિષ્યમાં આપણી ભવિષ્યની પેઢી પર આવા સંસ્કાર ન પડે. આપણા પર તો જે આવવાનું હતું એ આવી ગયું છે, એને હવે આપણે પોતાના સ્વબળે એના પર પરિવર્તન લાવવાનું. અને એવું પરિવર્તન લાવવાનું કે જે આપણા આત્માને પણ ઉદ્ધાર કરે અને આપણી ભાવિ પેઢીનો પણ ઉદ્ધાર કરે. અને જો એમાં આપણે ગુણાકાર કર્યો, વધારી નાખ્યું, તો એ ભાવિ પેઢી જ મેળવશે, એ એનામાં ઓર વધારો કરશે. બાળક છે, ચલો કદાચ આજે એ નહીં બોલ, પણ એના મનના કેમેરામાંથી બધું ફિટ થઈ જ જશે. એ ફિલ્મ તો એની અંદર ઉતરતી જ હોય. એટલે જ્યારે આપણે ઈચ્છીએ છીએ કે બાળકો પર સારા સંસ્કાર પડે, તો આપણે આપણા ક્રોધ કસાયના સ્વભાવથી દૂર થવું જોઈએ. એનું પરિણામ તો જ સારું આવે. આપણા ક્રોધ કસાયની છાપ બાળક પર ન પડે એનું ખાસ ધ્યાન રાખ. બધા જાણે છે ક્રોધથી કોઈ અપરિચિત છે? ક્રોધ કેવો હોય? આજે આપણો વિષય છે ક્રોધ, છઠ્ઠું પાપસ્થાન. કોઈ અપરિચિત નથી. હમણાં કીધું નાનો બાળક બી ક્રોધ કરે, બધાને અનુભવ છે ક્રોધનો સ્વરૂપ. જ્યારે ક્રોધ આવે ત્યારે એની ખબર પડે. ત્યારે ઊંઘમાં આવે, ઊંઘમાં ક્યારે ક્રોધ ના આવે, બેસુદ અવસ્થામાં ના આવે, એ જાગૃતિમાં જ આવે. આપણે જાગતા હોય ત્યારે જ આવે, અને આપણે બોલાવીએ તો જ આવે, વગર બોલાવે ના આવે. ક્રોધ જ્યારે આવે ને ત્યારે પણ ખબર હોય, અને આવ્યા પછી પણ ખ્યાલ આવે કે આ ક્રોધ રૂપી ચોર આ ઘરમાં ઘૂસી ગયો છે. કેવી રીતના આંખો લાલ થવા માંડે, હોઠ કાપવા માંડે, પગ ધ્રુજવા માંડે, શરીર ગરમ થઈ જાય, લોહી પણ ગરમ થવા લાગે, શરીર પોતાનું બેલેન્સ ગુમાવવા લાગે, ક્યારેક ગુમાવી દે, અવાજ મોટો થઈ જાય. હા આવું છું ને, કરું છું ને, કીધું ને એકવાર સંભળાતું નથી,
આવો અવાજ મોટો થઈ જાય, આપણને પોતાને એટલો ખ્યાલ ના હોય કે હું આવી રીતના વાત કરી રહી છું કે આવી રીતના વાત કરી રહ્યો છું. પણ સામેલું સમજી જાય કે હા આવ્યા ક્રોધભાઈ. તો હવે આપણે સમજી જવાનું, જ્યાં અવાજ મોટો થાય એ સમજી જવાનું કે આ આવ્યા ભાઈ, આવ્યા છે, બસ ભાઈ બસ કરો, હવે નથી જોતું, આગળ નહીં વધતા. હા, અહીંયા સ્ટોપ કરી દો. અહીંયા મારા આત્મામાં જગ્યા જ નથી તમને રાખવા માટેની. જેટલું છે એ બી તમે તમારા સંસ્થાને ચાલ્યા જાઓ, જ્યાં તમને જગ્યા સારી મળે ત્યાં. મારે નથી જોઈતા. એવી રીતના આત્માને સમજાવીને બહાર નીકળો, કારણ કે ખબર પડશે તો ને. તમને ખબર પડે કે મારા ઘરમાં ચોર પેઠો છે તો તમે એને કાઢશો ને. તમને ખબર જ નથી તો કઈ રીતના કાઢ. તો જાગૃત રહો. જરાક અવાજ મોટો તો સમજી જાઓ મને ક્રોધ આવ્યો, મારે નથી જોતો, મારે નરકગામી નથી બનવું. આપણે જે નોર્મલ અવાજથી બોલતા હોય એના કરતાં જરાક ઊંચો અવાજ આવે એટલે સમજી જવાનું કે આવ્યો. અને પછી શબ્દોનું બેલેન્સ પણ ના રહે, શબ્દો લથડિયા ખાવા માંડે. એના પર બી આપણો કંટ્રોલ ના રહે. શબ્દો પર બોલવું કંઈ હોય ને બોલી જે કંઈ, ભાઈ તો હા ગુસ્સામાં આવું બોલી ગઈ, મારા મનમાં આવું નહોતું. પણ પછી કાંઈ એક વખત ધનુષમાંથી તીર બહાર છૂટી ગયું, પછી પાછું આવે ના આવે, એ વિંધીને જ જાય બીજાને. આ શબ્દોરૂપી તીર છે અને આ હોઠરૂપી ધનુષ્ય છે. આ હોઠરૂપી ધનુષ્યમાંથી શબ્દોરૂપી તીર નીકળી ગયા, એ નીકળી ગયા. એટલે તો કીધું એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. એવો પ્રેમથી શબ્દ બોલવામાં આવે તો એ શબ્દ દવાનું કામ કરે, ઔષધનું કામ કરે. અને ક્રોધના આવેશમાં બોલવામાં આવે એ જ શબ્દ તો એ શું કામ કરે? ઘાવ કરે, માણસના હૃદય પર ઘા કરી નાખે. એટલે શબ્દોને આ હોઠરૂપી ધનુષ્યમાંથી શબ્દરૂપી તીરને બહાર કાઢતા પહેલાં બહુ વિચારવાનું. જે શબ્દ હાથમાંથી ગયો એ પાછો ના આવે. પછી ગમે એ કરો, તમે કરોડો રૂપિયા આપો, ના આવે, એ ગયો. તો બહુ વિચાર કરીને શબ્દ મોઢામાંથી કાઢવાનો. આ શબ્દ જ શસ્ત્રનું કામ કરે. ક્રોધની અવસ્થામાં બધું કામ કોણ કરે? આ શબ્દો જ કરે. ગાળોની માત્રા વધી જાય. આપણે તીર બંદૂક ભાલા ફેંકવા હોય ને તો પેલા નિશાન તાકવું પડે. શબ્દને ફેંકવામાં કોઈ નિશાન તાકવાની જરૂર નથી. ઓલું તીર બંદૂકનું નિશાન તાક્યું હોય ને એ બરાબર ના લાગે ને તો આપણે જે તીર ફેંક્યું એ ખાલી પણ જાય, પ્રહાર નકામો પણ જાય. પણ શબ્દોનો પ્રહાર કદી પણ ખાલી ના જાય. કોઈ પણ જાતના નિશાન વગર જે બીજાના કાળજાના, બીજાના મનના, બીજાના હૃદયના 2 ટુકડા કરી નાખે ને એની આર પાર નીકળી જાય ને એ આ ક્રોધના શબ્દો, ક્રોધીના શબ્દો. અને કોઈ કંઈ વાગ્યું હોય, ગોળી વાગી હોય, શસ્ત્રનો જખમ થયો હોય તો એ ક્યારેક આપણને એનું નાનું સરખું ઓપરેશન કરાવીને પણ એ સારું થઈ શકે, સારા થવાના ચાન્સ ખરા. પણ આ જો શબ્દરૂપી ઘા લાગ્યો હોય તો એ વર્ષોના વર્ષો સુધી દુઃખી કરે. એને સારા થવાના ચાન્સીસ નહીં જેવા. વર્ષો પછી યાદ આવે કે એને મને આમ કીધું હતું. એ ઘા રૂજાય નહીં. ત્યારે એક જન્મ નહીં, જન્મો જન્મ સતાવે આ શબ્દોના ઘા. ઘણી વખત એવું નથી થતું રસ્તામાં કોઈ કાંઈ ઓળખાણ પીછાણ કાંઈ ના હોય અને એ માણસ આપણને મળે ને એની સામું જ હોય ને તો આપણને એના પ્રત્યે નફરત થાય, ગમે નહીં. છી કેવો છે, ભલે સૂટ બૂટ પહેરેલા આપણા જેવો જ હોય પણ એનું મોઢું જોઈને જ આમ નફરત થાય, એની સામે જોઈને નફરત થાય. ને કોઈ વ્યક્તિની જોડે કોઈ આપણે કંઈ ઓળખાણ પીછાણ કાંઈ નથી પણ એ વ્યક્તિને જોઈને રાગ આવે, પ્રેમ આવે. કેમ કે એવા કર્મો એની સાથે બાંધીને આવે છું. આગલા જન્મના આવ્યા, મેં તમને કીધું ને જન્માંતર પછી પણ આ શબ્દોના ઘા વાગે. એવા ઘા કોઈને માર્યા હોય તો એ આવે. એટલે હવે એમ બી ના વિચાર કે આ જો ને આને સારું રાખે છે ને મને આવું રાખે છે, આને આવું કરે છે મને આમ કરે છે. નહીં વિચારો, એટલું જ વિચારો
એની જોડે બોલે છે ને મારી જોડે નથી બોલતા ને સામે મળે છે તોય નથી બોલાવતા ને. અરે છોડો. કેમ? કેમ કે એટલું જ વિચારો, મેં એને કાંઈક આ જન્મમાં તો કંઈ ખરાબ કીધું નથી, કાંઈ ખોટું કીધું નથી. કીધું છે તો એમ પણ વિચારો કે આ મારી ભૂલ છે એટલે મને આવું થાય. જો એવું નથી કાંઈ યાદ આવતું, હંમેશા પોતાના તરફ જોતા શીખો. તો એટલું જ વિચારો કે કોઈ જન્મના એવા મેં એની જોડે કર્મ કર્યા હશે, મેં એને એવું કંઈ કર્યું હશે એટલે એને મારા પ્રત્યે સ્નેહ આવતો નથી, મારા પ્રત્યે રાગ આવતો નથી, અને એને સામેલા પ્રત્યે રાગ આવે છે. તો એના એવા લેનદેન હશે, મારે આવા લેનદેન. તો એ જીવની માફી માંગો. જ્યારે પણ આપણે એમ કેમ કે મને તો કાંઈ નથી, મને બધા પર સંભાવ છે, મને કોઈના પર આમ નથી. હવે કોઈ ખાલી તમારા જીવને કેમ ચેક કરશો તમે? તો કે તમને જરા પણ એવું બી લાગે કે સામેલાને ની કોઈએ એની કંઈક વાત એના વિશે કંઈક ખરાબ બોલ્યું, ત્રીજું વ્યક્તિ, અને તમારા દિલને જરાક આનંદ થયો, તમે ખુશ થયા જરાક અંદરથી. અંદરથી બોલતા કાંઈ નથી, બહારથી તો બહુ સરસ વ્યવહાર, બહુ સારું લાગો, પણ અંદરથી પણ જરાક તમને દુઃખ જેવું લાગ્યું કે તમને આમ બહુ સારું ના લાગ્યું, અને અંદરથી કોઈની નિંદા કરી કોઈને, તમને આનંદ થયો અંદરથી, તો સમજવાનું કે કોઈ જન્મના આની સાથે મારા વેર છે. આ રીતના આપણી જાતને ચેક કરવાનું, એની ક્ષમા માંગવાની અને બહાર નીકળતા જવાનું. ખ્યાલ આવે? એટલે હવે એ વિચારવાનું છોડી જ દેવાનું કે આને આમને, મને આમને, મારી સાથે આમ છે પણ હું એવું નહીં કરું. પાછું એ નક્કી કરવા, એને ભલે એવું કર્યું, એ ભલે એને બોલાવે મને નથી બોલાવતું, એને આમ કરે છે મને આમ નથી કરતા, પણ હું એવું નહીં કરું. તો એ કર્મ તૂટી જશે, અને જે હશે એનાથી બી સારા રિલેશન થઈ જશે. પણ એવી કોઈ અપેક્ષા રાખ્યા વગર મારે તો આ બધા બંધનમાંથી છૂટવું છે, એ ગમે તે કરે એ જાણે, એના કર્મ, અને મને એવું કરે છે તો મારા કોઈ જન્મના કર્મ, પણ હવે હું એવું નહીં કરું. આ બધા સૂત્ર મગજમાં લખી નાખવાનું, ગોખી રાખવાનું, તો લાઈફ એટલી સ્મૂધ અને સરસ જીવી શકશો ને. તમને કોઈના પ્રત્યે કાંઈ દ્વેષ જ નહીં થાય, નફરત જ નહીં થાય, કારણ કે તમે તમારો પોતાનો વાંક જોતા શીખી ગયા, જે શીખી ગયા એ જીતી ગયા. તો ક્રોધી વ્યક્તિ એને આ જન્મમાં બી શારીરિક કેટલું નુકસાન થાય. આ બધું જે ઘા ભલે વર્ષો સુધી કે જન્મ સુધી સતાવે, માનસિક અવસ્થા એને નાશ પામે, માનસિક ખેંચાણ વધી જાય, અને આ તીવ્ર ક્રોધમાં બીપી, બ્લડ પ્રેશર ઘણું વધી જાય, મગજની નસોમાં ખેંચાણ વધી જાય, એવું દેખાય આપણને. લોહીનું દબાણ એટલે કે આ બીપી વધી જાય, તમને માપત ખબર પડે એ વખતે લોહીનું પરિભ્રમણ વધી જાય, અને પોતાની જે શારીરિક શક્તિ હોય ને એનાથી વધારે જો ક્રોધ આવી ગયો ને, એવી અવસ્થામાં જ એને માથાની નસ પણ તૂટી જાય, બ્રેઇન હેમરેજ થઈ જાય. અને ઘણા એવા અશક્ત મનુષ્ય છે જે પોતે પહોંચી નથી શકતા સામેલાને. ક્રોધ તો ઘણો આવ્યો છે સામેલા પર, તો જે હાથમાં આવશે એ ફેંકશે, એના પર ચંપલ, ઈંટ, પથ્થર, લાકડી, જે હાથમાં આવી, વસ્તુ, સાધન, ખુરશી, ટેબલ, જે હાથમાં આવી ફેંકશે. તો આવી સ્થિતિમાં માણસ પોતાની જાતને સંભાળી શકતો નથી. તો આજે આવેશ છે ક્રોધનો, બહુ ખરાબ છે, બહુ જ ખરાબ છે. એ વખતે પોતાની શારીરિક શક્તિ ના હોય તો શક્તિ ખબર નહીં ક્યાંથી આવી જાય. ક્રોધમાં આપણા શરીરની જે શક્તિ હોય ને એનાથી 10 ગણી શક્તિ વપરાય, અને 20 ગણી વધારે માનસિક સ્થિતિ નાશ પામે. જ્યારે ક્રોધ શાંત પામે ને ત્યારે એને એમ થાય કે કેટલા માઇલ દોડીને આવ્યો હોય ને માણસ અને થાકી ગયો, એવો અનુભવ એને થાય. તો આપણી શારીરિક શક્તિ બચાવવા માટે પણ આ ક્રોધનો બહાર નીકળી જવાનું, આમાંથી બને એટલું બહાર નીકળો.
બાકી તો એનો કોઈ અંત જ નથી. આ જન્મના જન્મ મરના ચક્કર વધારી દેશે. વિનય વિવેક બધું ભૂલી જાય ક્રોધી માણસ. પોતાની શક્તિને તોડી નાખે, વગર વિચારે કેટલું બધું બોલી નાખે. એનો કોઈ ક્રમ પણ ના રહે, ના બોલવાનું બોલી નાખે. અને તમે જોયું ઘણી વખત માર્ક કરજો, જેને ગુસ્સો આવ્યો છે ને, ક્રોધમાં હશે ને, એકનું એક વાક્ય, એકની એક વસ્તુ 4-5 વાર કહેશે. એકની એક વાત તમને સાંભળીને કંટાળ 10-20 વાર બી બોલ. કારણ કે એને ક્રોધમાં ખબર નથી, એટલે એ 10-15 વાર બોલે ત્યારે એને સંતોષ થાય, ત્યાંથી સંતોષ ના થાય. તમને ચંડ કૌશિકની વાર્તા ખબર છે? સાંભળી છે? થોડું શોર્ટમાં કહી દઉં તમને, થોડુંક એનું વિવેચન કરશું પછી. સાધુ મહારાજ હતા, એના પગ નીચે દેડકો દબાઈ ગયો, દેડકો મરી ગયો. એની જોડે શિષ્ય હતા, શિષ્ય એને ગુરુને ધ્યાન ખેંચ્યું. 1 વાર કીધું, 2 વાર શિષ્ય કીધું, એટલે ગુરુને એમ લાગ્યું કે મારું અપમાન કરે છે, તમારા પગ નીચે આ દેડકો મરી ગયો, તમે એનું પ્રાયશ્ચિત લઈ લેજો. એવું એને 2-3 વાર કીધું. પોતાના અપમાન જેવું લાગ્યું સાધુ મહારાજને. એ બી નાનો હતો શિષ્ય, અને એને ભયંકર ક્રોધ આવી ગયો સાધુ મહારાજને. એવો ક્રોધ આવ્યો ને કે શિષ્યને મારવા માટે દોડ્યા. અને જો દોડતા હતા વચમાં જ થાંભલો આવી ગયો. ખબર કીધું ને, વિનય વિવેક બધું ભાન ભૂલી જાય માણસ ક્રોધમાં. હવે સાધુ મહાત્મા ભૂલી જાય છે. થાંભલા સાથે અથડાય, માથું ફૂટી ગયું, લોહી વહેવા લાગ્યું, ત્યાં ત્યાં મરી ગયા. હવે ક્રોધમાં મર્યા ને, ગુસ્સો હતો ને ગુસ્સામાં મારવા જતા હતા, એ મરીને કોઈ આશ્રમમાં તાપસ બન્યા. એમાં એનું જે ગોત્ર હતું ને, એનું નામ કૌશિક હતું, એટલે લોકો એને કૌશિક કહેતા હતા. પરંતુ જે આગલા જન્મના બધા ક્રોધના સંસ્કાર હતા ને, એ આ જન્મમાં ડબલ થઈ ગયા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયથી વધતા જ જાય. એ સંસ્કાર એમને ડબલ થઈ ગયા આ જન્મ. ભયંકર ક્રોધ કરતા. આ ક્રોધી કરે ને એને ચંડ કહેવાય, ચંડા. આપણે જે પેલા જે ઓલી વર્ણ વ્યવસ્થા હતી ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે શૂદ્ર તો જન્મજાત જ શૂદ્ર છે, એટલે હલકા છે. અને એટલે એ લોકોને આવા ચંડાળના ઘરે જન્મ મળ્યો, એટલે એને એ જન્મજાત ચંડાળ છે, બરાબર. અને આ બધા કર્મજાત ચંડાળ, એ લોકો પોતાના કર્મથી, આ ક્રોધ જેવા હીન કર્મોથી એ ચંડાળ કહેવાય. એટલે આને લોકો, આ કૌશિક એનું ગોત્ર હતું, કૌશિકથી બોલાવતા હતા. પણ એના કર્મને લીધે એવા ક્રોધ કરતા હતા બધા પર, એટલે લોકો એને આગળ ચંડ લગાડી દીધો, ચંડ કૌશિક. હવે એક બગીચામાં આંબા હતા, બધા આંબા તોડવા માટે છોકરાઓની ટોળીઓ આવે, એ આંબાની આ રક્ષા કરતા, વોચમેનગીરી કરતા હતા, જોતા હતા કે કોઈ આ તોડી નથી જતું ને. તો છોકરાઓની ટોળીઓ આંબા તોડવા માટે આવતી ને, ટોળીની પાછળ આ ચંડ કૌશિક દોડ્યા. અને એટલામાં પોતે ખાડામાં પડી ગયા. હજી દોડતા હતા છોકરાઓને મારવા માટે, અને ખાડામાં પડી ગયા. અને હાથમાં ઓલું દાંતરડું હતું, કારણ કે આ બધા ઝાડની રક્ષા કરતા હતા ને, દાંતરડા જ લઈને કંઈ કરતા હશે, એટલે હાથમાં દાંતરડું હતું. પોતે એકદમ ભાગ્યા છોકરાઓને મારવા, તો ખાડામાં પડી ગયા અને દાંતરડા પર માથું ટકરાયું. હવે આ બી પ્રચંડ ક્રોધમાં મર્યા, અને મરીને ક્યાં ગયા? તિર્યંચ ગતિમાં સાપ બન્યા, ચંડ કૌશિક સાપ. હવે તમે જુઓ, આ વ્યાપ વધ્યો ને. પહેલાં એક શિષ્ય પર ગુસ્સો હતો, હવે આખી છોકરાઓની ટોળી પર ગુસ્સો, એટલે ક્રોધનો વ્યાપ બી વધતો જ જાય. તો સાપે મહાવીર ત્યાંથી પસાર થતા હતા, ત્યાં ધ્યાનમાં ઊભા હતા. મહાવીર
અને આ સાપે મહાવીરના ચરણોમાં આવીને ડંખ દીધો અને થોડો ઓલો બી થયો કે દૂધ લોહીના બદલે દૂધ કેમ. આ એટલો ભયંકર સાપ બન્યો તો ભયંકર ક્રોધ એટલો બધો આ ત્રીજા ભાવમાં. પહેલા ભાવમાં શિષ્ય પર ગુસ્સો કર્યો, બીજા ભાવમાં છોકરાઓની ટોળી પર ગુસ્સો કર્યો અને ગુસ્સામાં મરી. અને હવે જે તિર્યંત થયો અને એ ભાવમાં ગુસ્સો એટલો બધો વધી ગયો ને એને દ્રષ્ટિવિષ સાપ કહેતા. જેના પર દ્રષ્ટિ નાખી મરી જાય. ઉડતા પંખી પર દ્રષ્ટિ નાખે ને તો પંખી પડી જાય નીચે મરીને. જેના પર દ્રષ્ટિ નાખે એ મરી જાય. કેવો ક્રોધનો વ્યાપ કેટલો બધો. બધાએ ના પાડી ભગવાન આ નહીં જાઓ એ બાજુ, પણ ભગવાન તો સર્વજ્ઞ હતા. ભગવાન ત્યાં ગયા, સાપે એને ડંખ માર્યો. અને ભગવાન તો એકદમ કરુણા સાગર, શાંત મુદ્રામાં. અને એને ભગવાને આ સાપને શું કીધું? 2 શબ્દ યાદ છે તમને? કયા 2 શબ્દ કીધા? બુજ્જ ચંડકોશિયા. હા, બુજ થા, બુજી જાય એટલે શાંત થા. જેમ આગ બુઝાઈ જાય એમ તારી ક્રોધની આગ બુઝવી દે અને તું શાંત થાય. એના નામ લઈને કીધું. હા, અને પોતાનું આગલા જન્મનું નામ સાંભળ્યું. બુજ્જ ચંડકૌશિક કીધું. શાંત થા ચંડકૌશિક. અને પોતાનું આગલા જન્મનું નામ સાંભળતા જે આત્મા એકદમ જાગૃત થઈ ગયો. બટ એને કેવી રીતના ખબર એનું આગલા જન્મનું નામ છે? એ 1000 વખત એ નામ પોતે સાંભળ્યું. હવે આ નામ આગલા જન્મનું છે એ તો મહાવીર ભગવાનને ખબર હતી. અને મહાવીર ભગવાન એ નામથી બોલાયું ને એટલે એના મગજમાં, એના મનમાં ઉહાપોહ થયો કે આ મેં ક્યાંક સાંભળ્યું છે, આવું મેં ક્યાંક સાંભળેલું છે, આ નામ મેં ક્યાંક સાંભળેલું છે. એમ કરતાં એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આગલા જન્મનું જ્ઞાન થયું. અને એને એમ થયું, ઓહો, હું તો આવો સાધુ હતો, ચંડકૌશિક નામ. ને ઘણાને એવી રીતના થાય. આગલા જન્મનું કોઈ નિમિત્ત, કંઈ વસ્તુ જોવા મળે, એવી કોઈ વાત એવી સાંભળવા મળે અને એની અંદર ઉહાપો થાય કે આ મેં જોયેલું છે, આ ક્યાં જોયેલું છે કરતાં એકદમ અંદરથી જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય કે ઓહો, હું આ જન્મમાં મેં આ વસ્તુ આ જગ્યાએ જોઈ હતી. ઓહો, હું તો અહીં હતો, મારો જન્મ અહીં હતો. ઘણા લોકોને જાતિ સ્મરણ થતું હોય છે. એ આત્મામાં ઉહાપોહ થાય. સાંભળતા એનો આત્મા જાગૃત થઈ ગયો. જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થઈ ગયું અને એને પોતાની જાતને સંભાળી લીધી, સજાગ થઈ ગયો. ને ખબર પડી ગઈ કે આ ભયંકર ક્રોધ કરવા વાળો ચંડકૌશિક હું જ છું. એક ક્રોધથી મેં 3 જન્મ બગાડ્યા. આ એ બગડી જાત. પણ મેં કીધું ને, કરેલા પુણ્ય ક્યાંય જતા નથી. એને સાધુપણું પાડ્યું હતું. આટલા વર્ષો સુધી એટલું પુણ્યકર્મ જમા કર્યું હતું અને એના કારણે એ પુણ્યકર્મ હવે ઉદયમાં આવ્યું. ક્રોધ કરીને જે પાપ કર્મ કર્યું એ ભોગવતા ત્રીજા જન્મે એનું પુણ્યકર્મ ઉદયમાં આવ્યું કે એને મહાવીર મળ્યા. હા, હજારો સાપ હતા, કરોડો. જંગલમાં કાંઈ એક જ નહોતો સાપ કે માને જ મહાવીર મળ્યા, બીજા કોઈને નહીં. એનું આગલા જન્મનું એ પુણ્ય હતું. એટલે એ પાછું વળ્યું. પાછા વળવાનું આ નિમિત્ત મળ્યું એને. એટલે એવું સમજવાની જરૂર નથી. તમને ગૌતમ સ્વામીનું પણ ઉદાહરણ આપ્યું હતું કે ભલે એના આર્ત ધ્યાન થયું છેલ્લે કે મારા કરતાં તો દરિયાનું માછલું સારું, અને એ આર્ત ધ્યાનમાં મરીને દરિયાનું માછલું બન્યા. પણ ભગવાનની મૂર્તિ, એના જેવું માછલું જોઈને એને યાદ આવ્યું, આવું મેં ક્યાંક જોયું છે. ઉહાપો થયો અને એને આગલો જન્મ દેખાય, વરે હું તો આવો શ્રાવક હતો. વળી ગયા પાછા. તો જે સારું કર્યું હશે એ નિમિત્ત બનીને પાછા વળવા માટે આપણને એક રસ્તો આપશે. આ સાપનો પણ આત્મા જાગૃત થઈ ગયો અને પોતાની જાતને સંભાળી લીધી, સજગ થઈ ગયો. એને થયું, અરે આ ક્રોધથી તમે 3 જન્મ બગાડ્યા. એને પોતાનો સુતેલા આત્માને જગાડ્યો. સુતેલો આત્મા કહેવાય. એને એકદમ શાંત ચિત્તથી એના
3 જન્મના ક્રોધની ક્ષમા માંગી, ક્રોધનો પશ્ચાતાપ કર્યો અને એનો જન્મ સફળ થઈ ગયો. એ તો અંદર મોઢું નાખી દરમાં હવે કંઈ હવે એને ખાવું નહોતું, પીવું નહોતું, લેવું નહોતું, કોઈને મારવા નહોતા, કોઈની પર દ્રષ્ટિ નથી નાખવી, કાંઈ નહીં. કેમ કે એને જોઈ લીધા, ઓહો આ ક્રોધનું શું પરિણામ આવ્યું, હું ક્યાં હતો ને શું થઈ ગયો. તો એને માથું અંદર નાખીને એને પૂંછડી બહાર હતી એની. તો લોકો જે રોજ જોતા હતા કે અહીંયા જવું નહીં, આની દ્રષ્ટિ પડે તો મરી જઈએ છીએ આપણે, બીજાને પણ રોકતા હતા જવા માટે. એને લોકોએ પણ જોયું કે અરે આ સાપ તો હા હવે એકદમ શાંત થઈ ગયું છે, એનું મોઢું અંદર નાખી દીધું, મોઢું એ બહાર નથી કાઢતો એ. અને લોકો પણ એને હવે પૂજવા લાગ્યા કે આ તો સંત જેવો થઈ ગયો. હવે સાપને કેવી રીતના પૂજે, એટલે એને દૂધ, આમ જનરલી રિવાજ છે ને સાપને દૂધ ચડાવવાનું, એટલે લોકો આવીને ત્યાં દૂધ નાખવા માંડ્યા, ઘી નાખવા માંડ્યા. અને એના બધાને એને કારણે બધી કીડીઓ, બીજી બધી જાતના જંતુઓ એ બધાય સાપને એવા ઘેરી વળ્યા ને આર પાર કાણા કરી નાખ્યા એના શરીરમાં. આ બાજુથી પેશન, ઓલી બાજુથી નીકળે. હવે તમે જુઓ કેટલું બધું ઓપોઝિટ, ખાલી કોઈને દ્રષ્ટિ નાખે નહીં મરી જાય, એટલો બધો ક્રોધી આ સાપ. અને હવે આ જીવો એને શરીરના કાણા પાડી રહ્યા છે. એને દુઃખ તો થતું જ હોય, એને દુઃખ તો થતું જ હોય ને. અને છતાં પણ એ ક્ષમતા ભાવે સહન કરે. ક્રોધને જીતવાનો એક જ ઉપાય છે ક્ષમતા. એને આ ક્ષમતા ભાવે સહન કરવી અને એનો જન્મ સફળ થઈ ગયો, એ સ્વર્ગમાં જાય. તો શું ક્રોધ છે, ક્રોધના કેવા પરિણામ છે, આપણે આગળ જોશું. આનું પણ થોડું વિવેચન કરશું. પૂછવું જ કંઈ તમારે?